હેલો ભક્તજનો, કેમ છો બધા? સુપ્રભાત સૌને, જય શ્રી રામ. આજે આપણે હનુમાનજીની બાળ લીલા વિશે વાત કરીશું. હનુમાનજીના બાળપણના પ્રસંગો મજેદાર હોય છે. એની વાત કરતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોદ્ધમુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. ભક્તજનો, આપણે જાણીએ છીએ કે ગણપતિ અને હનુમાનજી બે બાળકોથી માંડી મોટા બધાના પ્રિય દેવો છે. અને આપણે હનુમાનજી જયંતિ ગઈ, હનુમાનજીની વાત આપણે હજી આગળ કરીએ તો જેમ કૃષ્ણ ભગવાનની બાળ લીલા હતી એવી રીતે હનુમાનજી પણ એના બાળપણમાં બહુ તોફાની હતા, નટખટ હતા. એક તો તેઓ શક્તિ લઈને જ જન્મ્યા હતા. પછી સૂર્યના ગળી જવાના પ્રસંગ પછી એને એટલી બધી શક્તિ મળી અને એના તોફાન પણ વધ્યા. બાકી તો બુદ્ધિશાળી હતા, બળવાન હતા. એટલે પછી કેસરીજીને એવું થયું કે એને આપણે ભણવા મોકલી દઈએ એટલે થોડુંક શિસ્તમાં રહેશે અને સમજતો થશે, એટલે એને ગુરુકુળમાં બેસાડ્યો. ગુરુકુળમાં ગયા તો પણ ગુરુકુળમાંથી બીજા બાળકોને લઈને જંગલમાં નીકળી જાય ફરવા. જંગલમાં એને નવું નવું જાણવાની, શીખવાની ખૂબ તાલાવેલી. બધા જ વૃક્ષો અને કયા વૃક્ષો અને કેવા પાન છે અને એમાં કેવી સુગંધ આવે છે, બધા બાળકો સાથે વાતો કરે અને બાળકોને પણ મજા આવે. ભૂખ લાગે તો ઝાડવા ઉપરથી ફળ તોડી અને બધાને ખવડાવે અને પોતે પણ ખાય. આવી રીતે કર્યા કરે. પણ માતાએ એકવાર કીધું હતું કે તું ગુરુકુળમાં જાય છે તો જોજો ઋષિઓને પરેશાન ન કરતો. ઋષિઓનો તપભંગ થાય, ઋષિઓને પરેશાન કરીએ ને તો પાપ લાગે. એટલે એક વખત આવી રીતે જંગલમાં બધા મિત્રો રમવાની તૈયારી કરતા હતા. ત્યાં તેનું ધ્યાન ગયું એક વૃક્ષ નીચે એક ઋષિ તપ કરી રહ્યા હતા. તેને માતાની વાત યાદ આવી કે આપણે જો અહીંયા દોડાદોડ કરશું ને બૂમો પાડશું ને રમશું તો આ ઋષિનું તપ ભંગ થશે. તો શું કરું, રમવું તું તો ખરું. એટલે પછી હનુમાનજીએ એ ઋષિને વૃક્ષ નીચે ઓટો હતો ઓટા સહિત ઉચકી અને દૂર મૂકી આવ્યા. પછી પોતે રમવા માંડ્યા. રમતા રમતા ઘરે આવી ગયા અને યાદ જ ન રહ્યું કે ઋષિને પાછા લાવવાના છે. આવી રીતે કંઈક ના કંઈક પ્રસંગો એવા બન્યા કરે કે ઋષિઓ એનાથી પરેશાન થયા કરે. પછી ગુરુકુળમાં એને પનિશમેન્ટ આપે, કંઈ સજા આપે. સજા માટે કંઈક અઘરામાં અઘરા હાર્ડ કામ આપે તો પણ એ ફટાફટ કરી નાખે. એને કશી કામમાં વાર ન લાગે, સજા તો હસતા હસતા પૂરી કરી નાખે. બધાએ કંટાળી ગયા. એમાંથી એક ઋષિને એકવાર એવો ગુસ્સો આવ્યો કે એણે શાપ આપી દીધો કે હનુમાન, તને તારી શક્તિ ઉપર બહુ ઘમંડ છે, તું તારી શક્તિની સામે એવા તોફાન કરે છે, અમને પરેશાન કરે છે, તું તારી તમામ શક્તિ જ ભૂલી જઈશ. અને શાપ તો શાપ છે. પણ આ શાપ આપ્યા પછી તરત જ પવનદેવ ત્યાં પ્રગટ થયા અને ઋષિઓને પ્રણામ કર્યું કે ઋષિઓ, આપ જાણો છો કે હનુમાનજીનો જન્મ, તેનું જન્મનો ઉદ્દેશ્ય શું છે, તેનું મુખ્ય કામ શું છે? ત્યારે ઋષિએ કહ્યું કે આ વાત સાચી છે, પરંતુ અમે શું કરીએ? એટલે એમાં હું થોડું છૂટછાટ આપું છું કે જ્યારે કોઈ વ્યક્તિ એને પોતાની શક્તિઓની યાદ દેવડાવશે ને ત્યારે એને એની શક્તિ યાદ આવી જશે. આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર ઓળંગવા વખતે જામવંતે હનુમાનજીને એની શક્તિઓ યાદ દેવડાવી. એટલે હનુમાનજીને શક્તિ યાદ આવી ગઈ એટલે જય શ્રીરામ બોલી અને એક જ કૂદકે જાણે કહેવાય ને સમુદ્ર પાર કરી ગયા, ઓળંગી ગયા. તો આવા હતા હનુમાનજી. બાળપણમાં ખૂબ જ તોફાની, નટખટ. અને સૂર્યને પકડવા ગયા હતા એ બાળપણનો જ કિસ્સો છે. તો એનું બસ આવું કંઈક ના કંઈક પરાક્રમો એના ચાલતા હોય તો આપણને મજા આવી ને. તો હવે આપણે પણ આગળ બીજી કોઈ વાત કરીશું. ત્યાં સુધી આપણે આજે વિરામ લેશું. હનુમાનજીને પ્રાર્થના કરી લઈએ અને હનુમાનજીને અને ભગવાન શ્રી રામની પ્રસન્નતા માટે રામની પ્રાર્થના કરીએ. રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે રઘુનાથાય નાથાય સીતાયાહ પતયે નમઃ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાનની જય.
હનુમંત મહારાજની જય. રીમ રામ જય રામ, રીમ રામ રીમ રામ, રીમ રામ જય રામ, રીમ રામ જય રામ. બોલો હનુમંત મહારાજની જય. ચાલો કાલે ફરીવાર મળશું. ત્યાંથી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.